એ દેખાય સાધારણ સાદી, પણ એ આપણને વર્તવાની એ પ્રેરણા આપે. તારીખ 6 નવેમ્બર 2002ના દિવસે મહંત સ્વામી મહારાજ અમેરિકાની અંદર વિચરણ કરતા હતા અને ડલાસની આજુબાજુ આપણું વિચરણ ચાલતું હતું ત્યારે સાંભળીને અનુભવ વ્યક્ત કર્યો કે મારી 55 વર્ષની ઉંમરમાં મેં આવી વાત સાંભળી નથી. મારા ઘણા પ્રશ્નોનું એમાંથી મને સમાધાન મળી. તો સ્વામીશ્રીની વાતો એ જે કોઈ સાંભળે એના અંતરના પ્રશ્નો દૂર થઈ જાય. 2019ના ભાઈ મહારાજનું સાનિધ્ય છે, આપણને દર્શન આપવા માટે પધાર્યા છે. તો હવે તેઓના પૂજા દર્શનમાં આપણે મગ્ન થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જેવી રીતે સમુદ્ર શહેરો આભને મળવા માટે આતુર હોય છે, નદીઓ સમુદ્રને મળવા માટે આતુર હોય છે, વરસાદ પૃથ્વીને મળવા માટે આતુર હોય છે, ચકોર પક્ષી જેવી રીતે ચંદ્રના દર્શન અર્થે આતુર હોય છે, તેમ અહીં બેઠેલા સૌ કોઈ હરિભક્તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજની દર્શનના આતુરતાનો રાહ જોઈ રહ્યા હતા. આપણા સૌની આતુરતાનો અંત લાવતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અત્રે ઠાકોરજીની પ્રાતઃ પૂજા માટે પધારી ચૂક્યા છે. આપણે સૌ જૂનાગઢ યુવક મંડળના કીર્તનના સથવારે ગુરુહરિના પ્રાતઃ પૂજાના દર્શનની અંદર તલ્લીન થઈએ. श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज